નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ વિરેડિયા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય છે વિજ્ઞાન એટલે કે સ્ટાન્ડર્ડ 9 સાયન્સ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ એટલે કે પરીક્ષાની અંદર જે સૌથી વધારે પૂછાઈ શકે એવા અગત્યના મહત્ત્વના એવા પ્રશ્નો કયા કયા છે એની ચર્ચા આપણે આ વિડિયો લેક્ચરમાં કરવાના છીએ। મિત્રો, વિડિયો લેક્ચરને બરાબર વ્યવસ્થિત સારી રીતે જોશો તો તમને વધારે ખ્યાલ આવશે, બરાબર। ઘણા વિદ્યાર્થીઓ 2-5 સેકન્ડ જોઈને સ્કીપ કરી નાખે છે, તો મિત્રો નુકસાન તમને છે, પણ જે વિદ્યાર્થીઓ સંપૂર્ણ વિડીયો જોવે છે તો વિડીયોને અંતે કમેન્ટ પણ સરસ મજાની કરે છે અને એને ફાયદો પણ થતો હોય છે। તો આ વિડીયોને તમે જોશો એટલે હું તમને થોડીક મહત્ત્વની બાબતો જે છે એની પણ ચર્ચા કરીશ। તો ચાલો મોસ્ટ આઈએમપીમાં આપણે લઈએ ચેપ્ટર 1 જે પહેલેથી પૂછાતું આવ્યું છે। તો એમાં મહત્ત્વના કયા કયા છે, તમારે કયા કયા પ્રશ્નો કરવાના છે। ઓકે, તો દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ જણાવો। ઓકે, તો 4 લાક્ષણિકતાઓ જણાવવાની, 2 ગુણ થઈ ગયા। ઘન અવસ્થાના ગુણધર્મો 2 ગુણમાંય પૂછાઈ શકે ને 3 ગુણમાંય પૂછાઈ શકે। 2 ગુણમાં પૂછે તો 4, 3 ગુણમાં પૂછાય તો 6। એવી રીતે પ્રવાહી અવસ્થાના અને વાયુ અવસ્થાના ગુણધર્મો પૂછાય, અથવા તો ઘન પ્રવાહી કે વાયુનો આંતર એટલે કે અંદરો અંદર તફાવત પૂછાય તો પણ તમને આવડી જાય। આ સિવાય કોઈ વ્યાખ્યા પૂછાય, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, ઉર્ધ્વપાતન, બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા, ગલન ગુપ્ત ઉષ્મા, બરાબર। તો આવી રીતે પણ 2 માર્ક્સનો પ્રશ્ન બને। અને ખાસ આપણે ઉર્ધ્વપાતન પામતા પદાર્થોનો અભ્યાસ કરવો એટલે કે એની પ્રવૃત્તિ જે છે એમોનિયમ ક્લોરાઇડ અને મીઠુંવાળી, બરાબર, કે જેનું ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થવાને બદલે સીધું વાયુમાં રૂપાંતર થાય છે અને વાયુમાંથી સીધું ઘનમાં। તો એ બાષ્પીભવન એટલે શું, બાષ્પીભવનને અસર કરતા કયા કયા પરિબળો છે, અને આને આધારે 2 પ્રશ્નો બીજા છે। ઉનાળામાં આપણે કયા પ્રકારના કપડાં પહેરવા જોઈએ, અથવા સુતરાઉ કપડાં શા માટે પહેરવા જોઈએ, અથવા તો ઉનાળામાં માટલાનું પાણી ઠંડુ લાગે છે। ચાલો હવે આપણે બીજી વાત કરીએ મિત્રો, તો એ તરફ જઈએ। જો તમારે આ પ્રશ્નો હજી સમજવાના બાકી હોય તો આ પ્રશ્ન તમે ક્યાંથી સમજશો? તો આપણી ચેનલના પ્લેલિસ્ટમાં અથવા તો શાળા મિત્ર નામની એપ્લિકેશન છે એની અંદર આપણે તમામ પ્રકરણના આવી રીતે વિડીયો ઉતારેલા છે, ચિત્ર સાથે, કલરિંગ સાથે, એનિમેશન સાથેના બહુ સરસ મજાના વિડીયો છે, તો ત્યાં જઈને તમે જોઈ શકશો। આ પહેલી વસ્તુ થઈ। 1 થી 12 ધોરણના છે એટલે તમારા ભાઈ બહેન સગા સંબંધીને પણ તમે શેર કરી શકશો। બીજું મિત્રો, જ્યારે ધોરણ 10માં નવો એનસીઆરટીનો અભ્યાસક્રમ આવ્યો, ક્યારે આવ્યો તો કે 2019-20માં। તો 2020માં એટલે કે 2020ની અંદર જ્યારે આ પરીક્ષા લેવામાં આવી એટલે કે એનસીઆરટી આધારિત જ્યારે આ પેપર સ્ટાઇલ, એની પહેલાં 50 એમસીક્યુ હતા, બરાબર, અને 50 ગુણના 2, 3 અને 4 ગુણના હતા। તો હવે જ્યારે આ પેપર સ્ટાઇલ બદલાણી તો એમાં જ પહેલા જ વર્ષે સમગ્ર ગુજરાત બોર્ડની અંદર ફર્સ્ટ પહેલા નંબરે આવેલો છે સવાણી તિલક હિંમતભાઈ, કે જેમને હું પર્સનલ એટલે કે એની ઘરે જવાનું પર કહેવાય હોમ બેચ, ઓકે, તો હોમ બેચ હતી અને ઘરે એને ટ્યુશન કરાવતો હતો। અને બીજો વિદ્યાર્થી છે સાવલિયા ધ્રુવ યોગેશભાઈ, કે જેને પણ વિજ્ઞાનમાં 100 છે। એટલે વિદ્યાર્થી મિત્રો, આ ચિત્ર પરથી ઘણા બધા મને પ્રશ્ન પૂછતા હોય છે કે સર અમારે પણ આવા વિજ્ઞાન વિષયના તમારા વિડીયો ગમે છે, અમારે વિજ્ઞાન વિષય તમારી પાસેથી કમ્પ્લીટ કરવું છે ધોરણ 10નું, કારણ કે બોર્ડનું અગત્યનું વર્ષ કહેવાતું હોય છે, તો અમે કેવી રીતે કરી શકશું? તો એના માટે મિત્રો તમારે શું કરવું પડશે? તો હવે જુઓ, તમારે આ પીડીએફ જોતી હોય મોસ્ટ આઈએમપીની પીડીએફ પણ મળશે, પણ એની કરતાં વિડીયો તમે જોજો। પીડીએફ ભલે મેળવો પણ પીડીએફ વિડીયો જોજો, કારણ કે વિડીયોમાં કેવા કેવા પ્રશ્નો પૂછાય, કેટલા ગુણમાં પૂછાય એની તમને સાથે વાતચીત કરતો હોય એટલે તમને ખ્યાલ રહે, ધ્યાન દોરાય, ઓકે। પણ છતાંય પીડીએફ તમારે જોતી છે, કેવી રીતે મળશે? અથવા તમારે 10મા ધોરણમાં મારી પાસે આપણે ઓનલાઈન લેક્ચર તમારે ભણવા છે તો કેવી રીતે ભણશો? તો નીચે નીચે અહીંયા એવી રીતે એરો છે, તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જશો એટલે એપ્લિકેશનની લિંક છે, એપ્લિકેશનની લિંક છે, તો ટચ કરશો એટલે તમે એપ્લિકેશનમાં ખોલશે, અથવા તો તમારે પ્લે સ્ટોરમાં જઈ અને શું લખવાનું છે, વેદ ડિજિટલ એજ્યુકેશન, એટલે આપણી સરસ મજાની એપ્લિકેશન ખુલશે, બરાબર, TION આવા સિમ્બોલવાળી, અને આ પેજ ખુલશે। એમાં વચ્ચેનું બટન છે સ્ટોર બટનમાં જશો એટલે આવા મેનુ ખુલશે, ત્યાંથી તમને પીડીએફ મળશે, તમામ વિષયના મોસ્ટ આઈએમપીની પીડીએફ મળશે, મુકાઈ ગઈ છે, મુકાવાનું શરૂ પણ છે। મોસ્ટ આઈએમપી પેપરો જે છે બનાવેલા
એની પણ પીડીએફો ત્યાંથી મળશે, એના સોલ્યુશનની પીડીએફો પણ મળશે, મટિરિયલ્સ પણ ત્યાંથી તમને મળશે. તમામ ધોરણ મોટાભાગનું કામ ત્યાં મુકાઈ ગયું છે એટલે ત્યાંથી મળી જશે. અને ધોરણ 10માં આપણે ઓનલાઈન લેક્ચર સાયન્સના શરૂ કરીશું તો એમાં કઈ કઈ સુવિધાઓ આપણે પૂરી પાડવાના છીએ એ તમામ માહિતીનો વિડીયો પણ ત્યાં મૂકવામાં આવશે, જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને લાભ થઈ શકે. બરાબર, તમને વધુ વધુ લાભ થાય એ જ આપણે પ્રયત્ન કરવાના છીએ. તો ખાસ ખ્યાલ આવી ગયો. આ સિવાય બીજું વાત કરવા જઈએ તો તમારે આ પ્રશ્નો સમજવાના બાકી હોય તો ચેનલના પ્લેલિસ્ટમાં વહી જાઓ અથવા તો શાળા મિત્ર એપ્લિકેશનમાં વહી જાઓ, ત્યાંથી તમે પણ જોઈ શકો છો. ચાલો, હવે ચેપ્ટર 2ના મોસ્ટ એમપી પ્રશ્નો કયા કયા છે? તો ચેપ્ટર 2ના શુદ્ધ દ્રવ્યની લાક્ષણિકતાઓ જણાવો, 2 ગુણમાં પૂછાય. સમાંગ વિસમાંગ મિશ્રણનો તફાવત પૂછાય તો 2 બાજુ 2 મુદ્દા લખવાના. મિશ્ર ધાતુ એટલે શું? ઉદાહરણ આપીને સમજાવો, 2 ગુણમાં. સાચા દ્રાવણના ગુણધર્મો 2 ગુણ અથવા તો 3 ગુણ. બરાબર, પણ જનરલી 2 ગુણમાં પૂછે એટલે 4 મુદ્દા લખવાના. સાચા દ્રાવણ નિલંબિત દ્રાવણનો તફાવત પૂછે, કલીલ દ્રાવણનો તફાવત પૂછે. કલીલ દ્રાવણના ગુણધર્મો અથવા તો ટિંડલ અસર. કલીલ દ્રાવણ 3 ગુણમાં પૂછવાની શક્યતા વધારે, કારણ કે એમાં વધારે મુદ્દા છે. આ સિવાય સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિના અનુપ્રયોગો એટલે કે ઉપયોગો, અલગીકરણ માટેની ઉર્ધ્વપાતન પદ્ધતિ જે મેં તમને વાત કરી બરાબર પહેલા પાઠની અંદર જ, તો એ જ પ્રવૃત્તિ આપણે અહીંયા પાછી આવશે. ક્રોમેટોગ્રાફી જે પદ્ધતિ છે એ સમજાવો અને એના અનુપ્રયોગો એટલે કે ઉપયોગો સમજાવવાના છે. અને સૌથી મોસ્ટ આઈએમપી મિશ્રણ અને સંયોજનનો શું છે? તફાવત છે. તત્વ વિશે બી પૂછાઈ શકે. ચેપ્ટર 3નું મોસ્ટ આઈએમપી લઈ લઈએ તો રાસાયણિક સંયોગીકરણ એટલે શું? રાસાયણિક સંયોગીકરણના નિયમો કયા કયા છે? બરાબર, દળ સંચયનો નિયમ સમજાવો. એમાં મોસ્ટ આઈએમપી છે ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની અભિધારણાઓ, 2 ગુણ કે 3 ગુણ. પરમાણ્વીય દળ 2 ગુણ કે 3 ગુણ. પરમાણુ કેવી રીતે અસ્તિત્વ ધરાવે છે, અને ત્યારબાદ રાસાયણિક સૂત્ર એટલે શું? રાસાયણિક સૂત્ર લખતી વખતે કયા કયા નિયમોનું પાલન કરવું જોઈએ? મોસ્ટ આઈએમપી. સૂત્ર એકમ દળ એટલે શું સમજાવો. અને ત્યાર પછી ટૂંકનોંધ છે મોલ સંકલ્પના, જે કેવી છે? મોસ્ટ આઈએમપી. હવે ચોથું ચેપ્ટર છે એ આપણે ખાસ અગત્યનું થઈ જશે. શા માટે અગત્યનું થશે એનું રીઝન દઉં. પ્રથમ પરીક્ષા દ્વિતીય પરીક્ષામાં એ ચેપ્ટર પૂછાણું નથી, બરાબર, એટલે આ ચેપ્ટરની અંદર પૂછાવાની શક્યતાઓ વધારે છે. આ સિવાય બી, સી અને ડી વિભાગના મોસ્ટ આઈએમપી કેવા કેવા હશે તો એનો પણ આપણે ટૂંક સમયની અંદર વિડીયો બનાવીને મૂકીશું. પણ જો કે તમે આ જોઈ લો એટલે એમાં લગભગ બધું આવી જ ગયું છે, પણ છતાંય બી, સી, ડીમાં કયા કયા છે જેટલા તમે કરો એટલે તમારે એમાંથી જ આવે એ વાત ફાઇનલ. ક્લિયર? એટલે ખાસ સાયન્સ ચેપ્ટર 4 મોસ્ટ આઈએમપી તો પરમાણુના બંધારણ અંગેનો પ્રાથમિક ખ્યાલ સમજાવો. થોમ્સનના પરમાણ્વીય નમૂનાની મર્યાદાઓ જણાવો. ચાલો, મોસ્ટ આઈએમપી રુથરફોર્ડનો પરમાણ્વીય નમૂનો સમજાવી અને તેનું ફલિતાર્થ જણાવો અને એની મર્યાદાઓ લખો. ટૂંકમાં રુથરફોર્ડનો પરમાણ્વીય નમૂનો મોસ્ટ આઈએમપી અને નિલ્સ બોહરનો પરમાણ્વીય નમૂનો મોસ્ટ આઈએમપી. સંયોજકતા વિશે ટૂંક નોંધ લખો 3 ગુણમાં. સમસ્થાનિકોના અનુપ્રયોગો લખો 2 ગુણમાં. અથવા તો સમદળીય કે સમભારીય તત્વો એટલે શું તો એ પણ 2 ગુણમાં આપણે પૂછાઈ શકે. ચેપ્ટર 5નું મોસ્ટ આઈએમપી જે પ્રથમ પરીક્ષામાં બી હતું, શા માટે કોષને સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક કાર્યાત્મક એકમ કહે છે? પ્રસરણ એટલે શું? કોષના વાયુ વિનિમયને આધારે પ્રસરણની ક્રિયા સમજાવો. મોસ્ટ આઈએમપી. કોષ દિવાલ 2 ગુણમાં કે 3 ગુણમાં. આ સિવાય કોઈ પણ અંગિકાઓ અંતઃકોષરસ જાળની ટૂંક નોંધ અથવા તો સ્થાન, રચના, પ્રકાર કે કાર્યની વિગત આપો. ટૂંક નોંધ લખો ગોલ્ગી પ્રસાધન કે ગોલ્ગી કાય. ટૂંક નોંધ લખો લાઇસોઝોમ્સ અથવા તો એને રિલેટેડ પ્રશ્ન લાઇસોઝોમ્સને શા માટે આત્મઘાતી કોથળી કહે છે? રિબોઝોમ્સ. કોષનું શક્તિઘર એટલે કે પાવર હાઉસ કણાભસૂત્રની ટૂંક નોંધ પૂછે, શા માટે કહે છે? રસધાની. ચેપ્ટર 6ની અંદર વર્ધનશીલ પેશી એટલે શું? વર્ધનશીલ પેશીના સ્થાનના આધારે પ્રકારો 3 ગુણમાં, બરાબર, અગ્રસ્થ, પાર્શ્વી અને આંતરવિષ્ટ. મૃદુતક અથવા તો સ્થૂલકોણક પેશી કોને કહે છે? એના લક્ષણો, પ્રકાર. ટૂંક નોંધ લખો વાયુરંધ્રો. આ સિવાય જલવાહક કે અનવાહક પેશીનો તફાવત કે એની ટૂંક નોંધ. તફાવત પાકો કરો તો ટૂંક નોંધ આવડી જાય, ટૂંક નોંધ પાકી કરો તફાવત આવડી જાય. આ સિવાય રુધિર
અસ્થિની ટૂંકનોંધ, તંતુ ઘટક પેશી કે મેદપૂર્ણ પેશીની ટૂંકનોંધ, એમાં મેદપૂર્ણ ખાસ આપણે યાદ રાખશું. અથવા તો રેખિત કે અરેખિત સ્નાયુની ટૂંકનોંધ, કાસ્થિ અસ્થિની ટૂંકનોંધ. બરાબર, તો આવા વિરોધી શબ્દો છે એની ટૂંકનોંધ પૂછાય. અને એમાં મોસ્ટ આઈએમપી છે ચેતાપેશીનું સ્થાન, રચના અને કાર્ય સમજાવો, અને એની આકૃતિ ખાસ નામ નિર્દેશિત પૂછાઈ શકે. ચાલો, 7મું ચેપ્ટર આપણા માટે પાછું મોસ્ટ આઈએમપી બની જાય છે. શા માટે 7મું ચેપ્ટર મોસ્ટ આઈએમપી બની જાય છે? કારણ કે મોટાભાગની સ્કૂલોની અંદર વાર્ષિક પરીક્ષામાં સમાવવામાં આવ્યું છે ડાયરેક્ટ, એટલા માટે. તો સમજાવો કોષની સંરચના સજીવોના વર્ગીકરણ માટે પાયાના લક્ષણ તરીકે ગણાય છે. ટૂંકનોંધ લખો. જૈવ વિવિધતા. કયા વૈજ્ઞાનિકે 5 સૃષ્ટિ વર્ગીકરણ રચ્યું અને એના નામ શેના આધારે રચ્યા તે જણાવો. ટૂંકનોંધ લખો. સૃષ્ટિ પ્રોટિસ્ટા, મોનેરા, બેમાંથી એક સૃષ્ટિ પૂછાઈ શકે. દ્વિઅંગી વનસ્પતિ અથવા તેને ઉભયજીવી વનસ્પતિ કહેવાય. સપુષ્પી કે અપુષ્પીનો તફાવત, આવૃત બીજધારી કે અનાવૃત બીજધારીનો તફાવત, મોસ્ટ આઈએમપી એક દળી અને દ્વિદળીનો તફાવત. ખાસ તમે નોટ ડાઉન કરી લેજો, એક દળી અને દ્વિદળી વનસ્પતિનો તફાવત મોસ્ટ આઈએમપી છે એ વધારે. બરાબર, તફાવત પૂછે તો તમને ટૂંકનોંધ આવડી જાય. બરાબર ને? એમ. આ સિવાય કોષ્ઠાંતરી સમુદાયના, નુપૂરક સમુદાયના કે મૃદુકાય સમુદાયના, સંધિપાદ સમુદાયના કે શૂળત્વચી સમુદાયના, ખાસ કરીને કોષ્ઠાંતરી કે સંધિપાદ કે શૂળત્વચી વધારે પૂછાતા હોય છે, તો એના લક્ષણો. આ સિવાય વર્ગ, મત્સ્ય વર્ગના, ઉભયજીવીના કે સરીસૃપના ટૂંકનોંધ અથવા તેના લક્ષણો જણાવો. અને ખાસ દ્વિનામી નામકરણ પદ્ધતિ, તો આ 3 ગુણમાં પૂછાવાની શક્યતા વધારે છે. આ સિવાય ચેપ્ટર 8 જે છે એનું મોસ્ટ આઈએમપી જોવા જઈએ તો ઝડપ અને વેગ વચ્ચેનો ભેદ એટલે કે તફાવત. પ્રવેગ નામની ભૌતિક રાશિ શા માટે વ્યાખ્યાયિત કરવામાં આવે છે? પ્રવેગની વ્યાખ્યા એકમ સૂત્ર. અંતર વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો, વેગ વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો. અથવા તો ગતિમાન 3 સમીકરણો છે. v બરાબર u પ્લસ at, s બરાબર ut પ્લસ 1/8 સ્ક્વેર અને 2as બરાબર v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર. 3માંથી કોઈ પણ એક પૂછાઈ શકે 4 ગુણમાં. ઓકે. નિયમિત વર્તુળમય ગતિ એટલે શું? એના ઉદાહરણ. ચાલો, ચેપ્ટર 9 એની અંદર મોસ્ટ આઈએમપી છે. બરાબર, આટલા કરી જ નાખવાના છે તમારે. તો ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ લખી સમજાવો. ટૂંકનોંધ લખો. વેગમાન અથવા બળનો આઘાત. બીજો નિયમ લખી F બરાબર ma સાબિત કરો. ત્રીજો નિયમ લખો અને ઉદાહરણ દ્વારા સમજાવો. અને છેલ્લે વેગમાન સંરક્ષણનો નિયમ. ચેપ્ટર 10 મોસ્ટ આઈએમપી. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખો અને તેનું ગાણિતિક સ્વરૂપ નિર્માણ કરો 3 ગુણમાં. ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમની અગત્યા. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કેપિટલ G અને ગુરુત્વ પ્રવેગ સ્મોલ g વચ્ચેનો તફાવત. મોસ્ટ આઈએમપી દળ અને વજન વચ્ચેનો તફાવત છે. દબાણની વ્યાખ્યા એકમ સૂત્ર. દબાણ કોને કહેવાય? એનો એસઆઈ એકમ. આર્કિમિડીઝનો ઉત્પલાવકતાનો સિદ્ધાંત અને એના ઉપયોગો. ચાલો, 11મું અને 12મું ચેપ્ટર મોસ્ટ આઈએમપી એટલા માટે રહેશે કારણ કે પ્રથમ દ્વિતીય પરીક્ષામાં એનો સમાવેશ થતો સામાન્ય રીતે નથી, એટલા માટે. તો આમાં પણ બહુ ઓછા છે હાવ એકદમ, અને આ કરી જ નાખવાના છે કડકે કડાટ. પદાર્થ પર ક્યારે કાર્ય થયું કહેવાય સમજાવો. ગતિ ઉર્જાનું સમીકરણ કે સ્થિતિ ઉર્જાનું સમીકરણ બેમાંથી એક 100% હશે ને હશે જ. ઉર્જા સંરક્ષણનો નિયમ અને એની સ્પષ્ટતા અને ટૂંકનોંધ લખો. પાવર. બરાબર, આ સિવાયનું વ્યાખ્યા એકમ કે સૂત્ર પૂછી શકે. 12મામાં પણ મોસ્ટ આઈએમપી રહેશે કારણ કે એ પણ પ્રથમ દ્વિતીય પરીક્ષામાં નથી. નોંધ લખો. પીચ. ધ્વનિની ગુણવત્તાની ટૂંકનોંધ લખો. અથવા તો કોઈ પણ તમને આવર્તકાળ, આવૃત્તિ, બરાબર, એની વ્યાખ્યા પૂછી શકે અથવા તો એમનો એકમેક સાથેનો સંબંધ પૂછી શકે. આ પ્રેક્ટિસ પેપર પણ મિત્રો આપણે મૂકેલા છે મોસ્ટ આઈએમપી. તરંગના વેગ વિશે જરૂરી સમજ આપો. ધ્વનિની પ્રબળતા અને ધ્વનિની તીવ્રતાનો તફાવત. પડઘાની ટૂંકનોંધ મોસ્ટ આઈએમપી. અનુરણન પણ મોસ્ટ આઈએમપી. ત્યાર પછીના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવા જઈએ 4 કયા 4? ધ્વનિના ગુણક પરાવર્તન ઉપયોગો 3 કે 4 ગુણમાં. પરાધ્વનિ તરંગોની ઉપયોગિતા 3 કે 4 ગુણમાં. સોનાર મોસ્ટ આઈએમપી 3 કે 4 ગુણ. અને માનવ કાનની રચના 3 કે 4 ગુણ. ક્લિયર? ચેપ્ટર 13 મોસ્ટ આઈએમપી. આ સિવાય જો આપણે ABCD પ્રમાણે પણ મોસ્ટ આઈએમપી કરશું, બરાબર, અને તમારે કયા કયા ચેપ્ટર સ્કીપ કરવા કરી શકાય
તો એની પણ માહિતી લઈશું, જેમ કે આ તો આપણા આવતા વર્ષે છે જ નહીં. ઓકે. 13માં સ્વાસ્થ્ય એટલે શું? વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે જાહેર સ્વચ્છતા કેવી રીતે મહત્ત્વની છે? સારી તંદુરસ્તી માટેની આવશ્યક શરતો. ટૂંક નોંધ લખો. તીવ્ર અને હઠીલા રોગો સમજાવો. રોગો માટે એક કરતાં વધારે કારણ હોઈ શકે. ચેપી રોગો, સંસર્ગજન્ય અને બિનસંસર્ગજન્ય રોગો. ચેપી રોગો છે તો કેવી રીતે ફેલાય છે અને આ રોગોના સંક્રમણ સામે પ્રતિકારક તંત્ર કેવી રીતે એનો જવાબ આપે છે. ચેપી રોગનો અટકાવ કેવી રીતે કરી શકાય છે અને ટૂંક નોંધ લખો. રસીકરણ જે મોસ્ટ એમપી. ચાલો, ચેપ્ટર 14 મોસ્ટ એમપી એમાં સવાલો લીધેલા છે, તેમાં ખાસ જોજો. આબોહવાના નિયંત્રણમાં વાતાવરણનો ફાળો. પવન કેવી રીતે નિર્માણ થાય છે અને દિવસ અને રાત્રિ દરમિયાન પવનની દિશા કેવી હોય છે. જળ પ્રદૂષણની અસરો, જમીન પ્રદૂષણની અસરો કે હવા પ્રદૂષણની અસરો, ત્રણમાંથી કોઈ પણ એક. ભૂમિ નિર્માણ માટે જવાબદાર પરિબળો, બરાબર ને, પવન, પાણી, લાઇકેન વગેરે. ભૂમિ પ્રદૂષણ સાથી થાય છે તો એ આવી ગયું ને. ચલો, ત્યાર પછીના મોસ્ટ એમપીમાં ખાસ સૌથી વધારે મોસ્ટ એમપી. કુદરતમાં જલ ચક્ર તો ખરું, નાઇટ્રોજન ચક્ર કે કાર્બન ચક્ર સૌથી મોસ્ટ એમપી. ગ્રીન હાઉસ એટલે શું? ગ્રીન હાઉસ અસર કોને કહે છે? ઓક્સિજન ચક્ર મોસ્ટ એમપી. ઓઝોન એટલે શું છે? ઓઝોન ઝેરી હોવા છતાં સજીવો માટે કેવી રીતે લાભદાયક છે? આ આપણે ખાસ કરવાનું, કારણ કે ધોરણ 10ની અંદર ઉપયોગી સાબિત થવાનો છે. 15મું ચેપ્ટર છે. કયા કારકો કે પરિબળો જાત સુધારણા કરવામાં આવે છે? સમજાવો. કયા કારકો કે પરિબળો માટે જાત સુધારણા, બરાબર, વધુ ઉત્પાદન માટે, રોગ પ્રતિકારક ક્ષમતા માટે, જૈવિક અજૈવિક પ્રતિકાર માટે વગેરે માટે. રાસાયણિક ખાતર શું છે? એના ઉપયોગના લાભ ગેરલાભ જણાવો. જો મિશ્ર પાક ઉછેર પદ્ધતિ કે આંતરપાક ઉછેર પદ્ધતિની ટૂંક નોંધ કે તફાવત પૂછાય. કાર્બનિક ખેતી, ઓર્ગેનિક ખેતી, પાકની ફેરબદલી શા માટે જરૂરી છે? ટૂંક નોંધ લખો. પશુ રોગો. ત્યાર પછી મરઘા પાલનમાં સારું ઉત્પાદન મેળવવા માટે કઈ રીતનું પ્રબંધન એટલે વ્યવસ્થાપન જરૂરી છે. ડેરી ઉદ્યોગ, દૂધ ઉત્પાદન માટેનું બી પૂછાઈ શકે. ટૂંક નોંધ લખો. મત્સ્ય ઉત્પાદન, મિશ્ર મત્સ્ય સંવર્ધન પદ્ધતિ, બરાબર, અને મધમાખી ઉછેર, એપીકલ્ચર. તો મિત્રો, અહીંયા આપણે ધોરણ 9ના મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરી. આ પ્રશ્નો તમારે જો સમજવાના હોય તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈ અથવા શાળા મિત્ર નામની એપ્લિકેશનમાં જઈને સમજી શકો છો, બરાબર. અને આટલું તમે વ્યવસ્થિત સારી રીતે કરશો તો તમારે લગભગ 80માંથી તમારે તમારી ધારણા પ્રમાણેના જે માર્ક્સ હશે એના કરતાં પણ તમને વધારે સારા ગુણ પ્રાપ્ત થશે. બીજું કે તમારે પહેલાં મોટા પ્રશ્નો કરવાના, એટલે હેતુલક્ષી પ્રશ્નો પણ એની અંદર મોટાભાગના આવી જાય, એટલે કોઈ તમારે પ્રશ્ન રહેશે નહીં, ઇસ્યુ રહેશે નહીં. આટલા કરશો એટલે હું ગેરંટી સાથે કહું છું કે બી, સી ને ડીમાં તમારે તમારી જે ધારણા છે કેટલા 56 ગુણનું પૂછાય તો એ 56માંથી 56 તમારે આવી જશે, બરાબર. તો તમામ વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે બધાને બેસ્ટ ઓફ લક, ઓલ ધ બેસ્ટ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.